સમરાદિત્ય મહાકથા ભવત્રીજો પાર્ટ 4। તીર્થંકર અજીત દેવે ધીર ગંભીર સ્વરે વાર્તાનો પ્રારંભ કર્યો। તે જે નાળિયેરીના વૃક્ષ અંગે પૂછ્યું, એ નાળિયેર વૃક્ષનું મૂળ જમીનમાં ઊંડું ઉતરી જવાનું કારણ છે લોભ દોષ। એ વૃક્ષની નીચે ખજાનો દટાયેલો છે। એ ખજાનામાં 7 લાખ સોના મહોરો છે। એ ખજાનાનો ઉપયોગ ધર્મ કાર્યમાં થવાનો છે। એ ખજાનો તે અને એ નાળિયેરીના જીવે દાટેલો છે। મારા કુતૂહલનો પાર ન રહ્યો। મેં પૂછ્યું, ભગવંત, મેં અને એ નાળિયેરીના જીવે એ જગ્યા પર ક્યારે અને કેવી રીતે ખજાનો દાટેલો? અને હું અત્યારે મનુષ્ય જન્મમાં છું, જ્યારે એ એકેન્દ્રિય વનસ્પતિ છે, આમ કેમ? તીર્થંકર ભગવંતે કહ્યું, આ જ પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રની વાત છે। આ પ્રદેશમાં અમરપુર નામનું નગર છે। તે નગરમાં અમરદેવ નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો। તેની પત્નીનું નામ સુંદરી હતું। સુંદરીએ 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો। એકનું નામ ગુણચંદ્ર અને બીજાનું નામ બાલચંદ્ર પાડવામાં આવ્યું। તારું નામ બાલચંદ્ર હતું। તું સ્વભાવે સરળ હતો, જ્યારે ગુણચંદ્ર કુટિલ સ્વભાવનો હતો। એક જ માતા પિતાના તમે 2 પુત્રો હોવા છતાં તમારા બંનેના આત્માઓની યોગ્યતા ઘણી જુદી હતી। તમે બંને એક જ વિદ્વાન પંડિત પાસે અધ્યયન કર્યું, ઘણી બધી કળાઓ પ્રાપ્ત કરી। તમારા પિતાએ પોતાનો સમગ્ર વ્યાપાર તમને બંને પુત્રોને સોંપી દીધો। તમે સારી રીતે વ્યાપાર કરતા હતા। તમારી પાસે અઢળક ધન ભેગું થયું હતું। તમે એ ધનમાંથી કેટલાક મૂલ્યવાન રત્નો ખરીદ્યા, સોના મહોરો ખરીદી અને અલંકારો પણ બનાવ્યા। એક દિવસ તમે બંને ભાઈઓએ પરસ્પર વિચાર વિનિમય કર્યો, આપણે આ નગરમાં ઘણું ધન કમાયા છીએ। જો આપણે લક્ષ્મી નિલય નગરમાં આપણો માલ લઈને જઈએ તો ત્યાં સારો વેપાર થઈ શકે। આપણો માલ ત્યાં ઘણા ઊંચા ભાવે વેચાઈ શકે। લક્ષ્મી નિલય જવા માટે તમારે સમુદ્ર માર્ગ લેવો પડે, એટલે તમે એક મોટું વહાણ ભાડે લઈ લીધું। એમાં એવો માલ ભર્યો કે લક્ષ્મી નિલય નગરમાં ઊંચા ભાવમાં વેચાઈ જાય અને તમે લાખો રૂપિયા કમાઈ જાઓ। શુભ મુહૂર્તે તમે બંને ભાઈઓએ એ વહાણમાં પ્રવાસ શરૂ કરી દીધો। તમારા ઘરમાં તમારી પત્નીઓ જ હતી, કારણ કે તમારે બંનેને કોઈ સંતાન ન હતું અને માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો। અલબત્ત તમારા બંનેની પત્નીઓએ દૂરના પ્રદેશમાં જવાની ના પાડી હતી। આપણી પાસે અઢળક સંપત્તિ છે, પછી પરદેશ જવાની શી જરૂર છે? અહીં જ રહો। પરંતુ તારા કરતાં ગુણચંદ્ર વધારે લોભી હતો। એને કુબેરપતિ બનવાના કોડ હતા। તમે તમારી પત્નીઓની વાત માની ન હતી। તમે લક્ષ્મીનિલય નગરના સમુદ્ર કિનારે પહોંચી ગયા। એ નગરમાં વેપાર કરવા ત્યાંના રાજાની રજા લેવી પડતી હતી। તમે બંને ભાઈઓએ સ્નાન કર્યું, સુંદર વસ્ત્રો પહેર્યા, સોનાના થાળમાં મૂલ્યવાન રત્નો લીધા અને તમે રાજસભામાં ગયા। રાજા સુરતેજને પ્રણામ કરી રત્નો ભેટ આપ્યા, તમારો પરિચય આપ્યો અને લક્ષ્મી નિલયમાં વેપાર કરવાની અનુમતિ માંગી। રાજાએ તમને અનુમતિ આપી। તમે નગરમાં ઘર અને દુકાન ખરીદી લીધી, વેપાર ચાલુ કર્યો। તમારી ધારણા હતી કે 4 મહિનામાં તમારો બધો માલ વેચાઈ જશે, પરંતુ તમારો માલ માત્ર 2 મહિનામાં વેચાઈ ગયો। 7 લાખ સોના મહોરો તમારી પાસે ભેગી થઈ। તમે પાછા તમારા ગામ અમરપુર જવાનું વિચારતા જ હતા। ત્યાં જ એક દિવસ લક્ષ્મી નિલય નગર ઉપર વિજયવર્મ નામના પરાક્રમી રાજાએ આક્રમણ કરી દીધું। એ પ્રદેશમાં વિજયપુરનું રાજ્ય વિશાળ હતું અને રાજા વિજયવર્મ ઘણો પરાક્રમી હતો। તેની સેના પણ અજેય ગણાતી હતી। અચાનક આક્રમણ થવાથી લક્ષ્મી નિલયનો રાજા સુરતેજ ગભરાઈ ગયો, ભયભીત થઈ ગયો। તેણે નગરના દરવાજા બંધ કરાવી દીધા। નગરમાં ઘોષણા કરાવી દીધી કે જેમને પોતાનું જીવન બચાવવું હોય તેઓ લક્ષ્મી પર્વત ઉપર ચડી જાઓ। હું પણ પરિવાર સાથે પર્વત ઉપર જાઉં છું, ત્યાં આપણે સુરક્ષિત રહીશું। લક્ષ્મી પર્વત ઉપરનો કિલ્લો વજ્રનો બનેલો છે। યુદ્ધ કુશળ સુભટોનો રાત દિવસ પહેરો છે, માટે દરેક નાગરિક પોતાની સારભૂત વસ્તુઓ લઈને ઉપર ચડી જાય।
પર્વત ઉપર જવાનો માર્ગ ખુલ્લો છે. રાજા સુરતેજના સુભટોએ કિલ્લા ઉપરથી વિજયવર્મ રાજાનો સામનો કરી રાખ્યો. એક પ્રહારમાં નગર ખાલી થઈ ગયું. સુભટોએ નગરના દરવાજા ખોલી નાખ્યા. સુરતેજ રાજા અને તેની પ્રજા લક્ષ્મી પર્વત ઉપર પહોંચી ગઈ. ઘર ખુલ્લા પડ્યા હતા. રાજમહેલ ખાલી પડ્યો હતો. વિજયવર્મ રાજા નિરાશ થઈ પાછો વળી ગયો હતો. રાજા અને પ્રજાની સાથે તમે બે ભાઈઓ પણ લક્ષ્મી પર્વત ઉપર ચડવા લાગ્યા. તમે તમારી સાથે 7 લાખ સોના મહોરો ઉપાડી હતી. 2 મોટા વસ્ત્રોમાં બાંધીને મહામહેનતે તમે એ ઉપાડીને ઉપર ચડવા લાગ્યા. તમે ઉપર ચડવાનો બીજો માર્ગ લીધો હતો. તમને ભય હતો કે કદાચ રાજા તમારું ધન જોઈ જાય અને પડાવી લે, એટલે તમે પશ્ચિમ દિશા તરફ નાકની દાંડીએ ચડવા માંડ્યું. પરંતુ થોડું ચડ્યા પછી તમે ઊંડા કોતરમાં ઉતરી ગયા. જાડી ખૂબ હતી. તમે એ ઝાડીમાંથી બહાર નીકળ્યા તો લગભગ તેટલું જ ચઢાણ ચડવું પડ્યું. એક નાની ટેકરી ઉપર પહોંચીને જોયું તો પર્વત ઉપર ચડવાની કેડી મળી ગઈ. તમારા આનંદનો પાર ન રહ્યો. તમે દોડવા માંડ્યા. કેડી ચોખ્ખી હતી. પશુઓ અને મનુષ્યોના પગલાં પણ પડેલા દેખાતા હતા. તમે શ્વાસ ખાવા પણ રોકાયા નહીં ને ચાલતા જ રહ્યા. પરંતુ ચઢાણ હતું એટલે તમારા વેગમાં ઘટાડો થતો જતો હતો. તમને મનમાં બીક હતી. તમારું એક જ ધ્યેય હતું કે રાત પડતા પહેલા પર્વત ઉપર ચડી જવું. સોના મહોરોનું વજન હતું, છતાં એક પ્રહરમાં તમે સારું એવું અંતર કાપી નાખ્યું હતું. તમે વારંવાર હાથ બદલતા હતા. ઘડીકમાં ડાબા તો ઘડીકમાં જમણા હાથમાં પોટલું બદલવું પડતું હતું. છતાં તમે ક્યાંય વિશ્રામ લેવા બેઠા નહીં. તમે આથમણી દિશા તરફ ચાલતા જતા હતા. પોટલા ક્યારેક માથા ઉપર મૂકીને ચડતા રહ્યા. તમારો આત્મવિશ્વાસ તમને ઉપર ચડાવતો ગયો. તમે પરસ્પર વાતો કરતા હતા. ગમે તે થાય, અંધારું થાય એ પહેલાં આપણે ઉપર પહોંચી જવું પડશે. તમે બોલતા હતા અને તમારી છાતીમાં શ્વાસ ભરાતો જતો હતો. વાતાવરણમાં ઠંડક હોવા છતાં તમારા બંનેના શરીરમાંથી પરસેવો જમતો હતો. પગમાં પહેરેલી મોજડીઓ તમને પીડતી હતી, પણ પીડાની પરવા કર્યા વિના તમે ચડીએ જતા હતા. પર્વતની ઊંડી સૂમસામ ખીણોમાં નીરવ શાંતિ હતી. કવચિત પંખીઓનો આછો અવાજ સંભળાતો તો ક્યારેક ડુંગરાળ પશુઓ ઝાડીમાંથી દોડી જતા તેનો ખખડાટ સંભળાતો. હાંફતા હાંફતા તમારા પોતાનો બબડાટ પડઘાની જેમ કાનમાં અથડાતો. છતાં તમે બોલતા હતા, કારણ કે બોલવાથી તમને રાહત થતી હતી. સારું છે કે આ પર્વતમાં સિંહ, વાઘ જેવા ભયંકર પશુઓ નથી, નહીંતર આપણું તો આવી જ બને. ત્યાં તમને બંનેને તરસ લાગી, ખૂબ તરસ લાગી. ગળું સુકાતું હતું તમારા બંનેનું. છાતી ધમણની જેમ ફૂલતી હતી ને સંકોચાતી હતી. છાતીમાં લાહે બળવાની શરૂઆત થઈ ગઈ હતી. છતાં તમે ચડીએ જતા હતા. હજુ સુધી તમને કોઈ માણસ સામે મળ્યું ન હતું. આજુબાજુમાંથી પણ કોઈ માણસનો અવાજ આવતો ન હતો. સૂરજ પણ દેખાતો બંધ થયો હતો. તમારી પાછળની ટેકરીઓ ઉપર સૂરજનો પ્રકાશ દેખાતો હતો. તમને લાગ્યું કે હવે જલ્દી અંધારું ઉતરી આવશે. તમે અપાર હિંમતથી ઉપર ચડવા લાગ્યા. સૂર્ય અસ્ત થયો ને તમે પર્વત ઉપરની સપાટ ભૂમિ ઉપર જઈને ઊભા. તમે ત્યાં અનુપમ દ્રશ્ય જોયું. કુદરતે સર્જેલું વૃક્ષોનું ઉપવન હતું. સુંદર જગ્યા હતી. તમે વિચાર્યું કે આ પ્રદેશ લીલોછમ છે તો નજીકમાં ક્યાંક પાણી હશે જ. તમે જલ્દી એ વૃક્ષોના ઉપવનમાં દાખલ થયા. ત્યાં આંબાના ઝાડ હતા, ખીજડાના ઝાડ હતા, બાવળના અને વડના ઝાડ હતા. એક જૂના વડના ઝાડ પાસે ગયા. લગભગ 100 વારના ઘેરાવમાં એની વડવાઈઓ ઝૂલતી હતી. તમે એ વૃક્ષની આસપાસ ફર્યા. ત્યાં એક બાજુ પાણીનું ઝરણું વહેતું હતું. તમે સોના મહોરોના પોટલા એક બાજુ મૂકીને ઝરણા તરફ દોટ મૂકી. પેટ ભરીને પાણી પીધું અને પછી વડના વૃક્ષ નીચે આવીને માથા નીચે સોના મહોરોના પોટલા મૂકીને લાંબા થઈને સૂઈ ગયા. પરંતુ ઊંઘ ક્યાંથી આવે? તમારા પગ સખત તૂટતા હતા. સાથળ ભરાઈ ગયા હતા. પગની પિંડીએના સ્નાયુઓ સખત થઈ ગયા હતા. કરોડરજ્જુમાં દુખાવો થતો હતો.
પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરતી જતી હતી. તેથી શરીરને ઠંડો પવન મીઠો લાગતો હતો. તમે બંને ભાઈઓ આપસમાં વાતો કરવા લાગ્યા. ગુણચંદ્રે તને કહ્યું, ઉપર ચડવામાં કષ્ટ તો પડ્યું, પરંતુ આપણે અને આપણી સંપત્તિ બચી ગઈ. તે કહ્યું, પરંતુ હજુ આપણે આ જગામાં સુરક્ષિત તો ના જ કહેવાઈએ. ગમે તે 4-5 લૂંટારા આવીને આપણા આ સોના મહોરોના પોટલા લઈ જઈ શકે, અને આપણે બચાવવા જઈએ તો આપણને મારી નાખે. તારી વાત સાચી છે બાલચંદ્ર, આપણે સોના મહોરોને ગમે ત્યાં છુપાવી દેવી જોઈએ, ગુણચંદ્ર બોલ્યો. કોઈ ગુપ્ત જગામાં ખાડો ખોદીને દાટી દઈએ તો? તે માટે કોઈ તાંબાનું કે પિત્તળનું વાસણ જોઈએ. એમાં ભરીને એ વાસણ દાટી દેવાય. કાલે સવારે તપાસ કરીએ. નગરમાં બધા જ સ્ત્રી પુરુષો પહાડ ઉપર આવેલા છે. કોઈને કોઈ એવા વાસણો તો લાવ્યા જ હશે. કાલે પ્રભાતે તપાસ કરીશું. આ પ્રમાણે વાતો કરતા તમે નિંદ્રાધીન થઈ ગયા. પ્રભાતે ઉઠીને પાણીના ઝરણા પાસે જઈને તમે હાથ પગ ધોયા, મુખ પર પાણી છાંટ્યું, પાણી પીધું, અને તમે ત્યાં આજુબાજુમાં જોયું. થોડે દૂર એક નાનું તૂટેલું મંદિર દેખાયું. તમે ત્યાં ગયા. તૂટેલા મંદિરની તમે પ્રદક્ષિણા કરી. મંદિરની પછીત અને જમણી તરફની દિવાલ સાબુત હતી. એ દિવાલની પાસે એક ખૂણામાં કાળા પથ્થરની એક તૂટેલી મૂર્તિ પડી હતી. તેનાથી થોડે દૂર 2 તોતિંગ પથ્થરના થાંભલા પડેલા હતા. આસપાસના તદ્દન એકાંત હતું. તે ગુણચંદ્રને કહ્યું, આપણે અહીં હાલ આપણા પોટલા છુપાવીને મૂકી દઈએ અને પછી દક્ષિણ તરફ જઈએ. ત્યાં નગરવાસીઓ નિવાસ કરવાના હતા. ત્યાંથી કોઈ ભાજન, કળશ કે ગોળી જેવું લઈ આવીએ. તેમાં સોના મહોરો ભરીને અહીં ખાડો ખોદીને દાટી દઈએ. તમે બંને ગયા દક્ષિણ દિશા તરફ, પરંતુ ત્યાં એક પણ માણસ ન હતો. બધાને સમાચાર મળી ગયા હતા કે દુશ્મન રાજા પાછો ચાલ્યો ગયો છે. એટલે બધા જ લક્ષ્મીનિલય નગરમાં ચાલ્યા ગયા હતા. કોક માણસો પોતાના વસ્ત્રો, વાસણો મૂકીને ચાલ્યા ગયા હતા. તમને ત્યાં તમારે જે જોઈતું હતું એવું વાસણ મળી ગયું. કોક જગ્યાએથી ભોજન પણ મળી ગયું, અનાજ મળી ગયું. તમે તમારેથી ઉપાડી શકાય એટલું ઉપાડી લીધું ને પાછા તમે તૂટેલા મંદિર પાસે પહોંચી ગયા. સોના મહોરોના પોટલા સુરક્ષિત હતા. તમે સર્વપ્રથમ ભોજન કર્યું. પછી મંદિરના એક ભાગને વસ્ત્રથી સાફ કરી તેના ઉપર અનાજનો ઢગલો કર્યો. ત્યાર પછી એ ભાજનમાં તમે બધી સોના મહોરો ભરી. 7 લાખ સોના મહોરો એમાં સમાઈ ગઈ. તે પછી તેમણે મંદિરની પાછળ, ભીતની પાછળ ઊંડો ખાડો ખોદ્યો. તમે બંને ભેગા થઈ પેલી ગોળી ખાડામાં ઉતારી અને પછી પથ્થર તથા માટીથી ખાડો પૂરી દીધો. એના ઉપર નિશાની મૂકી દીધી. તમે નિશ્ચિંત બન્યા. ત્યાં બીજી બાજુ તમે તે પછી એ પર્વત ઉપર થોડા મહિના રોકાવાનો નિર્ણય કર્યો. તમે એ તૂટેલા મંદિરને થોડું ઠીકઠાક કરી દીધું. તેમાં તમે નિવાસ કર્યો. તમે પેલા દક્ષિણ બાજુના પ્રદેશમાં જઈને ફરીથી અનાજ વગેરે લઈ આવ્યા. તમે તમારો ગુજારો કરવા લાગ્યા. દિવસો વીતતા ગયા. તારી ઈચ્છા તમારા વતનમાં જવાની થઈ. તે ગુણચંદ્રને કહ્યું. ગુણચંદ્રે કહ્યું, મારી ઈચ્છા પણ અમરપુર જવાની છે. આપણે 1 મહિના પછી અહીંથી નીકળશું. ત્યાં સુધીમાં આ સોના મહોરો કેવી રીતે લઈ જવી તેનો વિચાર કરી લઈએ. વહાણ પણ નક્કી કરી લઈએ. ગુણચંદ્રના મનમાં એક દિવસ પાપનો પ્રવેશ થયો. આ બાલચંદ્રને મારી અડધી સોના મહોરો એના ભાગની આપી દેવી પડશે. જો એને મારી નાખું તો બધી જ સોના મહોરો મારી થઈ જાય. 7 લાખ સોના મહોરો મારી થઈ જાય. હું એને મારી નાખું. ગુણચંદ્રે તને કહ્યું, હું કાલે પ્રભાતે પર્વત ઉતરીને નગરમાં જઈશ. ત્યાં વહાણ ભાડે રાખીને આપણા ઘરમાં પડેલો માલ સામાન વહાણમાં ચઢાવીને ત્યાંથી થોડી ઘણી મીઠાઈ લઈને સાંજે પાછો ઉપર આવી જઈશ. ગુણચંદ્ર ગયો. તેણે નગરમાં જઈને મીઠાઈ ખરીદી. પછી બીજા દુકાનમાંથી ઝેર ખરીદીધું. મીઠાઈમાં ઝેર ભેળવીને તે સાંજે પર્વત ઉપર આવી ગયો. તેણે કહ્યું, ભાઈ, મેં તો નગરમાં પેટ ભરીને મીઠાઈ ખાઈ લીધી.
તારા માટે આ લઈને આવ્યો છું, તું ખાઈ લે. તે મીઠાઈ ખાધી. તને ચક્કર આવવા લાગ્યા, પેટમાં બળતરા ઉઠી, નસો ખેંચાવા લાગી, જમીન ઉપર તું આળોટવા લાગ્યો અને થોડી વારમાં તારું પ્રાણ પંખેરું ઉડી ગયું. તું નિષ્પાપ હૃદયનો હતો, સરળ હતો અને મૃત્યુ સમયે તને ક્ષમતા રહી હતી. તેથી તું મરીને વ્યંતર દેવ થયો. ગુણચંદ્રે તારા મૃત્યુદેહને ઘસેડીને એક ઊંડા ખાડામાં નાખી દીધો. તે ખૂબ રાજી થયો, નાચવા લાગ્યો. હવે હું 7 લાખ સોના મહોરનો માલિક બની ગયો. રાત્રિએ એ મંદિરના એક ખૂણામાં સૂઈ રહ્યો હતો. ત્યાં તેના કાનમાં એકાએક ગરમ લૂ જેવી હવા અડી. ઊંઘમાં જ એણે કાન પર હાથ મૂક્યો, પરંતુ તેને લાગ્યું કે તેની હડપચી પર, તેના હોઠ પર કંઈક સુવાળું સુવાળું અડતું હતું. તેણે આંખ ઉગાડી. આંખ ઉઘાડતાની સાથે જ તેણે ચીસ પાડી. તેના ચહેરા ઉપર બીજો એક ચહેરો ઝઝૂમતો હતો. ભયંકર ચહેરો, ફૂત્કાર કરતો ચહેરો. તેણે ચીસ પાડી ત્યારે એ ચહેરો જરા દૂર હટ્યો હતો. પછી ગુણચંદ્ર લગભગ ઉછળીને બેઠો થયો. બેઠા થતાં તેનો ચહેરો પેલા ઝઝૂમતા ચહેરા સાથે ભયાનક વેગથી અથડાયો હતો. એ ચહેરો હતો ભયાનક કાતિલ ફણીન્દ્રનો. પૂરા 10 હાથ લાંબો, કાળો અને ખૂબ જાડો એ કાળ સર્પ હતો. તેણે પોતાની વિશાળ ફણા ફેલાવીને ઊંચી કરી હતી. તે ખૂબ ગુસ્સામાં હતો. ગુણચંદ્ર ડઘાઈ ગયો. તે ત્યાંથી એક પણ તસુ પણ ખસી શકે એમ ન હતો. સર્પે પોતાની પૂંછડીથી એના શરીરને ભરડો દીધા અને એના પગ ઉપર ડંખ દઈ દીધો. ગુણચંદ્રે કાળી ચીસ પાડી. તે મંદિરના ઓટલા ઉપરથી નીચે ગબડી પડ્યો. સર્પ તત્કાલ ત્યાંથી સરકી ગયો હતો. ગુણચંદ્ર મરી ગયો હતો. ખજાનો ત્યાં રહી ગયો. મરીને એ રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થયો. તીર્થંકર ભગવંતે મને કહ્યું, વિજયસિંહ, તારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. દેવલોકમાંથી તારું ચ્યવયન થયું. તું આ જ પ્રદેશના ટંકણપુર નગરના શ્રેષ્ઠી હરિનંદીની પત્ની વસુમતીના ઉદરમાં આવ્યો. પુત્ર જન્મથી આનંદિત થયેલા શ્રેષ્ઠીએ નાનકડો ઉત્સવ કર્યો. તારું નામ દેવદત્ત રાખવામાં આવ્યું. તારું સારી રીતે લાલન પાલન થયું. બાલ્યાવસ્થા અને તરુણ અવસ્થા પસાર કરી તું યૌવનમાં પ્રવેશ્યો. એક દિવસ તારા પિતાએ તને કહ્યું, વત્સ, લક્ષ્મીનિલય નગરની પાસે લક્ષ્મી પર્વત ઊંચો છે, વિશાળ છે અને રમણીય છે. એ પર્વત ઉપર લક્ષ્મીનિવાસી નામની દેવીનું મંદિર આવેલું છે. એ દેવી આપણી વંશ પરંપરાની આરાધ્ય દેવી છે, ચમત્કારિક દેવી છે. આપણી જેમ એ દેવી આરાધ્ય છે, તેમ હજારો અન્ય સ્ત્રી પુરુષોની પણ આ આરાધ્ય છે. પ્રતિવર્ષ વર્ષાકાળના પ્રારંભે દેવીનો ભવ્ય મહોત્સવ થાય છે. હજારો સ્ત્રી પુરુષો એ મહોત્સવમાં જાય છે, દેવીનું પૂજન કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સમગ્ર પ્રદેશની એ અધિષ્ઠાયિક દેવી છે. આમ તો પ્રતિવર્ષ હું જતો હતો, પરંતુ આ વર્ષે જો તું જાય તો તને ખૂબ આનંદ થશે. પર્વત ઉપરનું નૈસર્ગિક સૌંદર્ય જોઈને તું મુગ્ધ બની જઈશ. દેવીનું પૂજન કરી, દેવીના આશીર્વાદ ગ્રહણ કરી તારે પાછા આવવાનું છે. હા, ત્યાં દેવીના મહોત્સવમાં ઘણા દીન અનાથ સ્ત્રી પુરુષો પણ આવે છે. તું એમને ઉદારતાથી દાન આપજે. હું પ્રતિવર્ષ ત્યાં દાન આપતો જ આવું છું. તે લક્ષ્મી પર્વત ઉપર જવાની હા પાડી દીધી. તારા પિતાએ તારી લાંબી યાત્રા અંગે તૈયારીઓ શરૂ કરાવી. તારી સાથે યાત્રામાં ચાલવા માટે અનેક સ્વજનો અને પરિજનો તૈયાર થયા. તારા પિતાએ તારી સાથે શસ્ત્રસજ્જ સૈનિકોને પણ મોકલ્યા. તમે સારા દિવસે પ્રયાણ કરી દીધું. કેટલાક દિવસોની દડમજલ કરતા તમે સહુ લક્ષ્મી પર્વતની તળેટીમાં પહોંચ્યા. ત્યાં 2 દિવસ વિશ્રામ કરીને પહાડ ઉપર ચડ્યા. દેવી લક્ષ્મી નિવાસિની ના દર્શન કર્યા. મહોત્સવનો પ્રારંભ થઈ ગયો હતો. હજારો લોકો મહોત્સવમાં ભેગા થયા હતા. તે વિધિવત દેવીની પૂજા કરી અને દીન અનાથજનોને દાન આપ્યું. મંદિરથી થોડે દૂર તમારો તંબુ હતો. તંબુમાં જઈને ભોજન કર્યું, વિશ્રામ કર્યો. ત્યાં સંધ્યા વેળા થઈ ગઈ. તું તંબુની બહાર આવ્યો.
પર્વતના પશ્ચિમ તરફના પ્રદેશ તરફ તારી નજર ગઈ. સૂર્ય ડૂબી ગયો હતો, પરંતુ સંધ્યાના રંગોએ ક્ષિતિજને રંગી નાખી હતી. એ રંગોના પડછાયા ઊંચા ઊંચા વૃક્ષો ઉપર પડતા હતા. પર્વતના નાના મોટા શિખરોની અદ્ભુત શોભાએ તને આકર્ષ્યો. તે તારા સ્વજન વગેરેને કહ્યું, ચાલો આપણે પશ્ચિમ દિશાના પરિસરમાં પરિભ્રમણ કરી આવીએ. વિજયસિંહ, તારો પૂર્વજન્મનો કપટી અને ઘાતક ભાઈ ગુણચંદ્ર મરીને નરકમાં ગયેલો. નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે લક્ષ્મી પર્વત ઉપર સર્પ થયો હતો, અને જે જગામાં તમે નિધાન દાટ્યું હતું એ જગા પર જ તેણે નિવાસ કરેલો હતો. સર્પને જાણ ન હતી કે આ જમીનમાં ખજાનો દટાયેલો પડ્યો છે, પરંતુ પૂર્વજન્મમાં એ નિધાન સાથે મમત્વ બાંધ્યું હતું ને, એ જગ્યા સાથે મમત્વ બાંધ્યું હતું. એ મમત્વના આસક્તિના સંસ્કારો જાગૃત થયા હતા. એટલે નિધાનની વાત ન જાણવા છતાં એ સાપને એ જગ્યા ગમી ગઈ હતી. તે ત્યાં જામીને બેસી ગયો હતો. એ જગા પર આ જગ્યા મારી છે, આ જગ્યામાં હું કોઈને પ્રવેશવા નહીં દઉં, આવું તીવ્ર મમત્વ જાગી ગયું હતું. તું સ્વજનો, રક્ષકો વગેરેની સાથે પરિભ્રમણ કરતો એ પ્રદેશમાં પહોંચ્યો. એ સ્થાન તને પણ ગમી ગયું હતું, કારણ કે તે પણ એ સ્થાન ઉપર આસક્તિ બાંધેલી જ હતી. તે તારા સ્વજનોને કહ્યું, આ જગા કેવી આહ્લાદક છે, કેવી રમણીય છે. આ વૃક્ષો, આ ઝરણા, આ વન્ય પશુઓના ટોળા, આ બધું મને ગમી ગયું છે. ફરતો ફરતો એ નિધાનવાળી જગ્યા ઉપર તું પહોંચી ગયો. પેલા સાપે તને જોયો. તેણે ફણા ઊંચી કરી, શરીરનું ગૂંચળું વાળી દીધું. તું શું કરે છે એ જોતો રહ્યો. તેણે તને જોયો. તે સાપને જોયો નહીં. એને ભય લાગ્યો, આ મારી જગ્યા લઈ લેશે તો. તારી નજર ક્ષિતિજ તરફ હતી, અને ત્યાં સાપ સરકીને તારી પાસે આવી ગયો, પરંતુ સર્પના સરકવાથી ત્યાં પડેલા સૂકા પાંદડાઓ ખખડ્યા. તારી નજર જમીન પર પડી, અને તું ચીસ પાડી ઉઠ્યો, સાપ! પરંતુ એ જ પળે સાપે તારા પગ ઉપર ડંખ મારી દીધો. ડંખ મારીને તે ભાગવા ગયો. ત્યાં તારા રક્ષકો ખુલ્લી તલવાર સાથે ત્યાં ઘસી આવ્યા. એક સાથે અનેક તલવારો એના શરીર પર તૂટી પડી. સાપના ટુકડે ટુકડા થઈ ગયા. તું દોડ્યો, થોડી દૂર જઈને જમીન પર ગબડી પડ્યો. તારા શરીરમાં ઝેર ફેલાતું જ હતું. તારા સ્વજનો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તારા રક્ષકોમાં એક રક્ષક સાપનું ઝેર ઉતારી શકતો હતો. તે તારી પાસે બેઠો અને ગારુડી મંત્ર જપવા લાગ્યો, પરંતુ એનો જાપ વ્યર્થ હતો. સર્પ મરી ગયો હતો. જો સાપ જીવતો હોત તો ગારુડી મંત્રના પ્રભાવથી એ ત્યાં આવત. માંત્રિક એની પાસે ઝેર પાછું ચૂસાવી લેત, અને તારું ઝેર ઉતરી જાત. તું બચી જાત. તારું મૃત્યુ થયું. તારા સ્વજન પરિજનોએ ત્યાં જ તારો અગ્નિ સંસ્કાર કર્યો. તું કૃતંગલા નગરીમાં શિવદેવી નામના કુલપુત્રની પત્ની યશોધરાના પેટે અવતર્યો. તારું નામ ઇન્દ્રદેવ પાડવામાં આવ્યું. સર્પ મરીને એ જ લક્ષ્મી પર્વત ઉપર સિંહ થયો. ત્યાં બીજી બાજુ તું જ્યારે યુવાન થયો, કૃતંગલા નગરીના રાજા વીરદેવે તને રાજ્ય સેવામાં નિયુક્ત કર્યો. રાજા વીરદેવના બધા જ અંગત કાર્યો તું કરતો હતો. તારા ઉપર રાજાનો વિશ્વાસ હતો. એક દિવસ રાજા વીરદેવે તને કહ્યું, ઇન્દ્રદેવ, તારે લક્ષ્મીનિલય નગરમાં જવાનું છે, અને રાજા માનભંગને મારો સંદેશો આપવાનો છે. તારી સાથે 5 સુભટોને લઈ જજે, કારણ કે માર્ગ લાંબો છે. સુભટોની સાથે તે લક્ષ્મીનિલય તરફ પ્રયાણ કર્યું. માર્ગના જાણકાર સુભટે કહ્યું, જો આપણે લક્ષ્મીનિલય પર્વત ઓળંગીને જઈએ તો 50 યોજન ઓછા થઈ જાય. તે કહ્યું, ભલે, આપણે પર્વત ઓળંગીને લક્ષ્મીનિલય નગરે જઈએ. તમે લક્ષ્મી પર્વત ચડવા લાગ્યા. શીતકાળ હતો. ઠંડી ખૂબ હતી. બીજી બાજુ ચડતા ચડતા રસ્તામાં જ સૂર્ય અસ્ત થઈ ગયો. તમે બિહડોની વચ્ચેથી ક્યાંક કોતરોની ઊંડી ખાઈઓમાં તો ક્યાંક ડુંગરોમાં પસાર થઈ રહ્યા હતા. ત્યાં સુભટોએ કહ્યું, ઇન્દ્રદેવજી, આપણે હવે આટલામાં જ ક્યાંક રાતવાસો કરીએ. અંધારામાં આગળ વધવું ઠીક લાગતું નથી. તમે ઊભા રહી ગયા.
નજીકમાં તેમણે પર્વતની એક ગુફા જોઈ અને ગુફાની બહાર સમથળ ભૂમિ જોઈ. તમે સહુ ત્યાં પહોંચ્યા અને રાત પસાર કરવા ત્યાં રહેવાનો નિર્ણય કર્યો. તે સુભટોને કહ્યું, ઠંડી સખત છે અને પહાડી પ્રદેશ છે, એટલે આપણે અહીં તાપણું કરીને બેસીએ. આસપાસ સૂકા લાકડા હશે, સૂકા પાંદડા હશે, લઈ આવો. સુભટોએ નાના મોટા સૂકા લાકડા લાવીને ઢગલો કર્યો. તેના ઉપર સૂકા પાંદડા નાખ્યા અને ચકમક ઘસીને આગ પેદા કરી. લાકડાની આગના પ્રકાશમાં તેમણે આસપાસનો પ્રદેશ જોયો, ગુફા પણ જોઈ. પ્રદેશ રમણીય લાગ્યો. તેઓ એક પ્રહર સુધી તાપણું કરતા રહ્યા. પછી સુભટો નિંદ્રાધીન થયા. તું હજી જાગતો બેઠો હતો, તને ઊંઘ આવતી ન હતી. આગના ભડકા શાંત પડી ગયા હતા, પરંતુ લાકડા સળગતા હતા. તું નિશ્ચિંત હતો. શરીર પર બાંધેલા શસ્ત્રો છોડીને તે એક બાજુ મૂક્યા હતા. તું પગ લાંબા કરીને ડાબા પડખે લાંબો થયો હતો. ત્યાં ગુફા તરફથી કોઈ પશુ આવતું તને દેખાયું. એ બાજુ અંધારું વધારે હતું. તું ઝડપથી બેઠો થયો. તું વિચારે છે કે આ પશુ કોણ હશે? ત્યાં તો એ ભયાનક બિહામનો ચહેરો તારી નજીક આવ્યો અને તારો પગ એણે તેના જડબામાં જકડી લીધો. તે જ ક્ષણે તને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય પશુ નથી, પણ સિંહ છે. તે જીવ પર આવીને તારો પગ ઉલાળ્યો અને તાપણામાંથી સળગતું લાકડું ઉઠાવીને સિંહ પર ઝીકી દીધું. તેને લમણામાં જોરથી લાકડું વાગ્યું, તેથી તે પાછો હટ્યો. પરંતુ તું બીજો કોઈ ઉપાય કરે એ પહેલાં જાણે આકાશમાંથી વીજળી ત્રાટકી હોય તેમ એ સિંહ તારા ઉપર ત્રાટક્યો. તેણે ભીષણ ગર્જના કરી. ગર્જના સાંભળીને સુભટો જાગી ગયા, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈ થીજી ગયા. વિકરાળ અને મોટી શિલા જેવો સિંહ જોઈને તેઓના હાજા ગગડી ગયા. તું જીવ પર આવી ગયો. તું સિંહ પર સામે ત્રાટક્યો. અડધા સળગી ગયેલા લાકડાનો બીજો પ્રહાર કરી દીધો. લાકડું વીંચતાની સાથે જ સળગ્યું. આછો ભડકો થયો. સિંહ થોડો પાછો પડ્યો. કાનમાં પડઘા ચીરી નાખે તેવી બીજી ગર્જના કરી. પહાડ ધણધણી ઉઠ્યો. તું શું કરવું એ વિચારે ત્યાં સિંહે છલાંગ મારી. તું ખસી ગયો, પણ તારો ડાબો હાથ સિંહે તેના જડબામાં પકડી લીધો. તારા બીજા હાથમાં લાકડાનો ટુકડો હતો. તું સિંહ પર પ્રહાર કરે તે પહેલાં સિંહે તને ઢસવા માંડ્યો. તારું સંતુલન તૂટ્યું. તું ઘસડાવા માંડ્યો. સિંહે તારા હાથને લોહી લુહાણ કરી દીધો હતો. તે બૂમ પાડીને સુભટોને કહ્યું, મને મારી કટારી આપો. તરત જ તારા હાથમાં કટારી આવી ગઈ. તે જેટલું જોર હતું તારા શરીરમાં, એટલા જોરથી સિંહ પર કટારીનો ઘા કરી દીધો. પરંતુ એની સાથે જ સિંહનો પંજો તારા માથા પર પડ્યો. જાણે કોઈએ ઘણ ઝીકી દીધો હોય એવી કાળી વેદના તને થઈ આવી. તે મરણિયા બનીને સિંહ પર કટારીનો ઘા કરવા માંડ્યા. તને તમ્મર આવી ગયા હતા. તારા સુભટોએ મરણતોલ બની ગયેલા સિંહને ઘેરી લઈ એના પર ભાલાના પ્રહાર કરવા માંડ્યા. સિંહ ઢળી પડ્યો. સુભટો તારી પાસે આવ્યા. તું છેલ્લા શ્વાસ લેતો હતો. તારું માથું ફાટી ગયું હતું. મોઢું ચીરાઈ ગયું હતું. થોડી વારમાં જ તારું પ્રાણ પંખેરું ઉડી ગયું. તમારા બંનેનું મૃત્યુ થયું. તે સિંહને માર્યો, સિંહે તને માર્યો. સુભટો તારા મૃતદેહ પાસે બેસીને કરુણ રુદન કરવા લાગ્યા. છેવટે ત્યાં જ અગ્નિ સંસ્કાર કરી તેઓ પાછા કૃત ગંગા નગરીએ ગયા. બીજી બાજુ શ્રી સ્થળ નામના નગરમાં યક્ષદાસ નામનો ચંડાળ રહેતો હતો. તેની પત્નીનું નામ માતૃયક્ષા હતું. માતૃયક્ષાના પેટમાં તમે બંને જોડિયા ભાઈ તરીકે ઉત્પન્ન થયા. તારું નામ કાલસેન પાડવામાં આવ્યું. સિંહના જીવનું નામ ચંડસેન પાડવામાં આવ્યું. તમે બંને મોટા થયા. તમે શિકારી બન્યા. એક દિવસ ચંડસેને તને કહ્યું, ભાઈ, થોડા યુજન દૂર લક્ષ્મી પર્વત છે. આ પર્વતમાં અસંખ્ય પશુઓ છે. આપણે ત્યાં એક પહાડ ઉપર શિકાર કરવા જઈએ. તને લક્ષ્મી પર્વતનું નામ સાંભળીને રોમાંચ થયો. તારું મન પણ એ પર્વત ઉપર જવા લલચાયું. તમે બંને ખભા ઉપર ધનુષ્ય બાણ લટકાવીને નીકળી પડ્યા. તમારી ધારણા મુજબ તમે લક્ષ્મી પર્વત ઉપર પહોંચી ગયા. લક્ષ્મી પર્વત આમેય તમને ગમતો જ હતો.
એ પર્વત પર દટાયેલો ખજાનો પણ અસંખ્ય વર્ષોથી તમને આકર્ષતો આવ્યો હતો. તમે ભૂખ્યા થયા હતા. તમે એક ડુક્કરનો શિકાર કર્યો. ડુક્કર એ જગ્યાએ જ મર્યું કે જ્યાં નિદાન દાટેલું હતું. તમે દોડીને એ જગ્યાએ ગયા, આગ પેટાવી, તેમાં ડુક્કરને પકાવી તમે પેટ ભરીને ખાધું. ખાઈને તમે એ જ જગ્યાએ આડા પડ્યા, વાતો કરવા લાગ્યા. ચંડસેન પોતાની નાની કટારીથી પ્રયોજન વિના જમીન ખોતરતો હતો. અચાનક તેની કટારી કોઈ ધાતુના વાસણ સાથે ટકરાઈ. ચંડસેને જોયું તો જેમાં ખજાનો ભરેલો હતો તે વાસણનો કાંઠો દેખાયો. ચંડસેનની છઠ્ઠી ઇન્દ્રિય સક્રિય બની. આ ખજાનો છે. આ વાત તેને સમજાઈ ગઈ. તેને તરત જ એ ખાડામાં માટી નાખવા માંડી. તે એને પૂછ્યું, શું છે ખાડામાં? બીજું શું હોય, પથરા અને માટી. ના ના, તું વાત છુપાવે છે. મેં જોઈ લીધું છે. શું જોયું તે? ચંડસેનને ગુસ્સો આવ્યો. તે ઊભો થઈ ગયો. તેના મનમાં, આ ખજાનો મારો એકલાનો જ છે. હું કાળસેનને ભાગ નહીં આપું, પણ તે માંગશે અને માટે એને અહીં જ મારી નાખું. તું તો હજુ આડો પડીને જ વાત કરી રહ્યો હતો. ત્યાં ક્રોધથી રાતો પીળો થઈને ચંડસેન તારા પર તૂટી પડ્યો. તારા ખભા પર અને ગરદન ઉપર તલવારથી ઘા કરતો હોય તેમ હથેળીથી ઘા કરવા લાગ્યો. ચંડસેન મહાકાય આદમી હતો. તેની તાકાત આગળ તારું કંઈ ચાલે એમ ન હતું. તું પાતળો સોટા જેવો છતાં મજબૂત હતો. તું જેવો ઊભો થવા ગયો કે ચંડસેને તારા કાન પર કસીને લાફો માર્યો. તારા ગળામાંથી વેદનાઓના ઉંકારા નીકળ્યા. તું બોલ્યો, ચંડસેન, તું મને માર નહીં. મારે ખજાનો જોઈતો નથી. પરંતુ એ સાનો સાંભળે. એણે બંને હાથે તારું માથું પકડીને તને જમીન પર પછાડ્યો. તને કળ ચડી ગઈ, છતાં તે એનો સામનો કર્યો. એના બે પગ તે બગલમાં દબાવીને ઝાટકો આપ્યો. એ ઊંધા મોઢે જમીન પર પછડાયો. પરંતુ તું ઊભો થાય એ પહેલાં ચંડસેન ઊભો થઈ ગયો. તારી ગરદન પર એનો જાડો હાથ વીંટળાયો અને બીજા હાથથી તારું મોઢું દાબી દીધું. તું ગુંગણાવા માંડ્યો. છૂટવા માટે ધમ પછાડા કરવા લાગ્યો. ચંડસેનને ખુન્નસ ચડી ગયું હતું. એની કટારી દૂર પડી હતી. તને એણે જમીન પર પછાડ્યો અને એણે દોડીને કટારી લઈ લીધી. તેનામાં જેટલું જોર હતું તેટલું જોર વાપરીને તારા ઉપર કટારી ઝીંકી દીધી. તારા શરીરને ઊભું ચીરી નાખ્યું. તારું મૃત્યુ થયું. મરીને તું નર્કમાં ઉત્પન્ન થયો. કારણ કે તારા મનમાં પણ ચંડસેનને મારી નાખવાની તીવ્ર ઈચ્છા પેદા થઈ હતી. ચંડસેન એ જ જગ્યાએ રહ્યો. જે જગ્યાએ ખજાનો હતો તે જ જગ્યા પર તેણે નાની ઝૂંપડી બનાવી દીધી. ભયથી તેણે ખજાનો જમીનની બહાર ન કાઢ્યો. એક દિવસ ત્યાં બીજો ચંડાળ શિકારી આવી ચડ્યો. તેણે ચંડસેનને કહ્યું, મારે પણ અહીં રહેવું છે. ચંડસેને કહ્યું, આ મારી જગ્યા છે. તું નહીં રહી શકે. પેલાએ કહ્યું, તારી સાની જગ્યા? જે રહે તેની. એમ કહીને પેલા શિકારીએ ચંડસેન ઉપર તલવાર ચડાવી દીધી. ધરથી માથું જુદું કરી નાખ્યું. ખજાનો ત્યાંનો ત્યાં રહ્યો. ચંડસેન મરીને નરકમાં ઉત્પન્ન થયો. આ રીતે તમે બંને નરકમાં ગયા.